ઉત્તરકાશીના ધરાલીમાં વાદળ ફાટ્યા બાદ ચોતરફ ભયાનક તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે। હાલમાં રેસ્ક્યુ ઓપરેશન પૂરજોશમાં ચાલી રહ્યું છે। તો ગઈકાલે વાદળ ફાટવાને કારણે ભયંકર તબાહી સર્જાઈ ગઈ હતી, જેમાં કેટલાય લોકો લાપતા હોવાની ઘટના સામે આવી છે। ભૂસ્ખલન અને વાદળ ફાટવાને કારણે આ ઘટના ઘટી તેની પાસે આવેલા આર્મી કેમ્પ તથા બચાવ કર્મચારીઓના એક દળનો હિસ્સો પણ પ્રભાવિત થયો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે। હાલ રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે। ઉત્તરકાશીના જિલ્લા કલેક્ટરે ઘટનાસ્થળ માટે રવાના થવા પહેલા 4 મોતની પુષ્ટિ કરી હતી। તો ધરાલી ગંગોત્રી ધામથી લગભગ 20 કિલોમીટર પહેલા આવેલો મહત્વપૂર્ણ પડાવ છે, જ્યાં દર વર્ષે ચારધામ યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં યાત્રાળુઓ રોકાતા હોય છે। ત્યાં જ વાદળ ફાટવાની ઘટના બની હતી। તો આખીર ગંગા નદી પરના જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે। બીજી તરફ રેસ્ક્યુ ઓપરેશન યથાવત છે। સતત જે લોકોને બચાવવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। સેના, એસડીઆરએફ તેમજ એનડીઆરએફની જે ટીમો છે તે તૈનાત કરવામાં આવી છે। અને બીજી તરફ એ દ્રશ્યો કે જ્યાં 58 સેકન્ડમાં બધું જ બરબાદ થઈ જાય છે અને વિનાશ વેરાય છે, તો મકાનો પણ તમામ જે છે તે તબાહ થઈ જાય છે। ત્યારે તમામ એ દ્રશ્યો જોઈશું કે કયા પ્રકારની ઘટના સર્જાઈ હતી। આ બંને તસવીર કે જ્યાં તબાહી પહેલાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, બધું જ શાંત જોવા મળી રહ્યું છે, અને ત્યારબાદની એ તસવીર કે તબાહી પછીની જે તસવીર છે કે બધું જ સાફ થઈ ગયું હોય તે પ્રકારની આ પરિસ્થિતિ જોવા મળી રહી છે। કારણ કે એકાએક વાદળ ફાટ્યું અને પ્રચંડ જે પાણીનો પ્રવાહ છે તે એકાએક ધસી આવ્યો, કાટમાળ ધસી આવ્યો, અને તેના કારણે બધું જ વેર વિખેર થઈ ગયું, જાણે જમીન આખી ખાલી થઈ ગઈ હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે। ત્યારે તબાહીના એક એક દ્રશ્યો સામે આવી રહ્યા છે। તમામ જે મકાનો છે તે ધ્વસ્ત થઈ ગયા હતા, કારણ કે પાણીનો જે પ્રચંડ પ્રવાહ આવ્યો અને કાટમાળ ધસી આવ્યો તેના કારણે બધું જ વેર વિખેર થઈ ગયું હતું। તો બીજી તરફ જે સેના કેમ્પ આવેલો હતો ત્યાં આગળ તે પણ પ્રભાવિત થયો હતો। જે કાટમાળ ધસી આવ્યો તેના કારણે તેનો ભાગ પણ તબાહ થઈ ગયો હતો, અને તારાજીના દ્રશ્યો પણ સામે આવ્યા છે। બીજી તરફ જે બચાવ કામગીરી ચાલી રહી છે તેમાં સેના, એસડીઆરએફ, એનડીઆરએફ અને જિલ્લા પ્રશાસનની ટીમો રાહત અને બચાવ કાર્યમાં લાગી ગઈ છે। હર્ષિલ ક્ષેત્રમાં ખીરગંગા નાળાનું જળસ્તર અચાનક વધી ગયું છે, જેને કારણે ધરાલી ગામમાં ભયંકર નુકસાન પણ સર્જાયું છે। આ ઉપરાંત ડીઆઈજીએ જણાવ્યું છે કે ઘટનામાં 40 થી 50 ઘર વહી ગયા છે અને 50 થી વધુ લોકો લાપતા પણ થયા છે। ધરાલીના સ્થાનિક લોકોનો દાવો છે કે તબાહી એટલી ભયંકર છે કે તેને કારણે તેમની સંપત્તિને ભયંકર નુકસાન પણ થયું છે। સ્થાનિક લોકોએ એમ પણ કહ્યું છે કે કેટલીક હોટલો તેમની આંખો સામે પાણીના ભયંકર પ્રવાહમાં વહી ગઈ છે। તેમનું એમ પણ કહેવું હતું કે કોઈ વોર્નિંગ જારી કરવામાં નહોતી આવી। આખી પરિસ્થિતિ સર્જાઈ તેમાં કોઈ પણ વોર્નિંગ જારી કરવામાં નહોતી આવી તેવું પણ સ્થાનિકોનું કહેવું છે। हम इस वक्त उत्तराखंड के धरासू बैंड में हैं और धरासू बैंड उत्तरकाशी जाने वाले रूट से पहले पड़ता है। और यहाँ पर देखिए लगातार पत्थर गिर रहा है ऊपर से, और ये देखिए ऊपर देखिए नसीब सिंह ऊपर तो बिल्कुल जूम करके दिखाएंगे। देखिए ऊपर से किस तरह से पत्थर गिर रहा है, और ये पत्थर इस वक्त बहुत खतरनाक हो जाता है, क्योंकि हम रात से लगातार अलग अलग रूट पर देख रहे हैं। और इस रूट पर आप देखेंगे वहाँ हमने बस रुकवा दी है। ये देखिए इस तरह से पत्थर गिर रहा है, क्योंकि कंक्रीट गिर रही है, उसके बाद मलबा यहाँ पर गिर रहा है, क्योंकि ऊपर पहाड़ी जो है उसका मलबा आकर यहाँ पर देखिए इस तरह से पत्थर गिर रहा है, जिससे ये रास्ता बिल्कुल यहाँ पर खतरनाक हो जाता है। और इसीलिए हमने उस सामने से आने वाली बस को भी रोका हुआ है। और आप देखेंगे ऊपर से लगातार पत्थर जो है वो गिर रहा है, और इस पत्थर गिरने की वजह से रास्ता हर बार कहीं ना कहीं परेशानी पैदा करता है। ये देखिए पत्थर की कंक्रीट जो आ रही है, हम धीरे धीरे अपनी गाड़ियों को इस तरह से निकाल रहे हैं। आप देखेंगे हमारी गाड़ियाँ जो है इस तरह से, हम अपनी गाड़ियों को इस तरह से निकाल रहे हैं। और ये धरासू बैंड यहाँ पर इसलिए फंसे हैं क्योंकि रात भर हमें अलग अलग रूटों पर परेशान किया गया है, और वो सब इसलिए क्योंकि पहाड़ियाँ लगातार दरक रही हैं, हर जगह पर मलबा आ रहा है। और इस वजह से ये देखिए पत्थर इस तरह से यहाँ पर गिर रहा है, जिससे खतरनाक हो जाता है ये रास्ता। और इसीलिए हम कोशिश कर रहे हैं कि हर उस रूट को दिखाएं, क्योंकि उत्तराखंड में जिस तरह से आपदा आई है उत्तरकाशी में, और उसके बाद से हालात जो है वो काफ़ी खतरनाक। ये देखिए इस तरह से पत्थर गिर रहे हैं, और अभी आप देखेंगे, अभी रुक जाइए, अभी मत लाइए। हाँ देखिए इस तरह से ये पत्थर गिर रहे हैं, और ये सब दिख रहा है कि यहाँ पर लगातार पत्थर गिर रहा है। पत्थर गिरने की वजह से संभावनाएं चोट की हो सकती है, एक्सीडेंट की हो सकती है, और इसीलिए इस पूरे रूट पर लगातार